બાળકો મજામાં? આજે આપણે ચેપ્ટર નંબર 2 ને આગળ વધારવાના છીએ. તો ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન જે છે એની અંદર મોસ્ટલી પૂરું કરી દીધું છે. એમાં એક ટોપિક વચ્ચે બાકી રાખ્યો તો સમસ્થિતિમાન પૃષ્ઠ. તો આજે એમના વિશે જોવાના છીએ. સમસ્થિતિમાન પૃષ્ઠ નામનો ટોપિક આજે આપણે શીખવાના છીએ. અને એ ટોપિક જે છે પ્રશ્ન વાઇઝ તમને કહું તો આપણી જે રેફરન્સ છે એની અંદર 17 નંબરનો પ્રશ્ન છે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ પ્રશ્ન જે છે એનો ક્રમ કહી દઉં છું. તો 17 નંબરનો પ્રશ્ન, સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું, અને પછી બીજા અલગ અલગ સમસ્થિતિમાન પૃષ્ઠ ડ્રો કરવાનું કહ્યું છે. તો આ રીતે છે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું, પછી અમુક વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવાના છે. એ તમને આગળ સમજાવતો જાઉં. તો પહેલું સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું અને એમનો ઉપયોગ શું છે. તો પહેલા વ્યાખ્યા જ કરી લઈએ. જો નામ પરથી થોડું વિચારો. સમ એટલે સરખું, સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન ધરાવતું પૃષ્ઠ. સમ એટલે સમાન, સ્થિતિમાન એટલે વોલ્ટેજ, અને પૃષ્ઠ એટલે એવી સપાટી. તો જે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તેવા બિંદુઓમાંથી પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠ. જે બિંદુઓના સ્થિતિમાન સમાન હોય તેવા બિંદુઓમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ. પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ. ઓકે, પૃષ્ઠ કાલ્પનિક છે જો ધારવામાં આવેલું છે. તો આ વ્યાખ્યા થઈ ગઈ. વ્યાખ્યા તો બહુ સરળ છે કે જે બિંદુઓના વોલ્ટેજ સરખા હોય એવા બધા બિંદુઓમાંથી આપણે પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ વિચારીએ તો બસ એ કાલ્પનિક પૃષ્ઠને જ આપણે શું કહીએ છીએ? સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એનો ઉપયોગ શું, એમના વિશે થોડી માહિતી આપી દઉં. એમનો ઉપયોગ શું, એમના પરથી શી માહિતી મળશે? તો દેખો, તમે ચેપ્ટર નંબર 1 ની અંદર વિદ્યુત ક્ષેત્ર સમજવા માટે એક કાલ્પનિક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ડ્રો કરી હતી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. બસ તો સમજો આ પણ એમનો એક ઓપ્શન છે. વિદ્યુત ક્ષેત્ર સમજવા માટેનો ફરીથી એક વિકલ્પ છે સમસ્થિતિમાન પૃષ્ઠ. એ પણ કાલ્પનિક છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વાસ્તવિક નથી, આપણે વિચારેલી હતી. એ જ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ પણ કાલ્પનિક જ છે. અને ત્યારબાદ બીજો એક મુદ્દો આનો વિશે કહી દો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય એમને લંબ રૂપે જ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય. ઈ ને સ્થાનિક રીતે લંબ હોય. કોણ? સમસ્થિતિમાન પૃષ્ઠ. આપણે જે નવી થિયરી શીખવાના છીએ એ એક પૃષ્ઠ આપશે અને એ પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબ હોય. એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર સમજવાના બે ઓપ્શન થઈ ગયા. ચિત્ર દ્વારા, આ બંને વસ્તુ ચિત્ર દ્વારા આપણને વિદ્યુત ક્ષેત્ર સમજાવશે. ઈ સમજવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હતી એ પૃષ્ઠ ચિત્ર દ્વારા રજૂઆત, ચિત્ર દ્વારા, આકૃતિ દ્વારા જોઈને અંદાજ આવે એવું. ત્યાં શું હતું? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ હોય તો ત્યાં ક્ષેત્ર વધારે હોય, તો અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ નજીક હોય
તો ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર વધારે હોય, અને દૂર દૂર હોય તો ક્ષેત્ર જે છે એ નબળું હોય. બસ તો આ જ રીતનો કન્સેપ્ટ છે. આપણે એક બિંદુવત વિદ્યુત ભારથી વિચારીએ. હવે અહીંયા જુદા જુદા સમસ્થિતિમાન પૃષ્ઠ ડ્રો કરીશું. તો એમાં પહેલું બિંદુવત વિદ્યુત ભાર માટે વિચારીએ. એક બિંદુવત વિદ્યુત ભાર ધન હોય અથવા ઋણ, તો બેમાંથી કોઈ બી માટે સરખું જ પૃષ્ઠ મળે. તો માની લો કે ધન વિદ્યુતભાર છે, તો તમને એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ યાદ હોવી જોઈએ કે ધનના કારણે દૂર તરફ જાય, અનંત સુધી જાય. એ જ રીતે આ રીતે દૂર તરફ અનંત સુધી આ ધન. ઓકે, ઋણ હોય તો નજીક આવે. અહીંયા આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની મેં તમને મોટી હિન્ટ આપી દીધી. શું હિન્ટ આપી? કે હંમેશા ઈ છે એને લંબ જ હોય સમસ્થિતિમાન પૃષ્ઠ. તો વિદ્યુત ક્ષેત્ર રેખા તમે જાણો છો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય, એટલે વિદ્યુત ક્ષેત્ર આ રીતે હશે. અહીંયા ધનથી દૂર. તો સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ આ રીતે આવશે. આ રીતનું વર્તુળાકાર બની જશે. તમે કોઈ બી જગ્યાએ જુઓ કે અહીંયા પૃષ્ઠ, તો પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ છે. આ પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર એમની વચ્ચેનો એંગલ તમને દેખાશે 90. કોઈ બી જગ્યાએ આવું થવું જ જોઈએ. દરેક જગ્યાએ થશે જો 90 નો એંગલ. અને આ બધી જગ્યાએ વોલ્ટેજ પાછા સરખા જ હશે. ધારી લો કે અહીંયા Q વિદ્યુતભાર કહું અને અહીંયા ગોળો બને અને ત્રિજ્યા હું R કહું, તો તમને આ બિંદુ પાસે વોલ્ટેજ પૂછું તો તમને યાદ હોય સૂત્ર V બરાબર બિંદુવત વિદ્યુતભાર માટે વોલ્ટેજનું સૂત્ર યાદ કરો. શું સૂત્ર છે? કે Q બાય R. K અચળ, Q અચળ, R એટલે અંતર. તો તમને હું અહીંયા પૂછું અને પછી અહીંયા પૂછું તો અંતર એ જ રહેવાનું ને, કેમ કે ગોળો છે, કવચ છે, તો આ અંતર R હોય તો આ અંતર બી R જ રહેશે. તો પછી આ બિંદુ પાસે વોલ્ટેજ, અહીંયા વોલ્ટેજ, આ ત્રિપરિમાણમાં. તો તમે અહીંયા એક વિદ્યુતભાર વિચારો તો એમની આસપાસ આખો એક કવચ બને, ગોળો બને, અને એ બધા પર, એના દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન સમાન. તો મિત્રો આટલું. પહેલા આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા કરી, અને સમસ્થિતિમાન પૃષ્ઠ શેના માટે છે? તો વિદ્યુત ક્ષેત્રને સમજવા માટે જ છે. કાલ્પનિક છે. હંમેશા વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ લંબ હોય. આવું એક જ ડ્રો કરી શકાય કે શું? ના, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેમ જે રીતે અનંત ડ્રો કરી શકાતી હતી, ઘણી બધી, જેટલી ડ્રો કરો એટલી, તેમ સમસ્થિતિમાન પૃષ્ઠ બી તમે ગમે તેટલા ડ્રો કરી શકો છો. હવે આના નાના વોલ્ટેજ સરખા ના હોય બધે, પણ આ પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વોલ્ટેજ સરખા હોય, એવું યાદ રાખો. સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય આ પહેલું. સમજો. તો આ એક બીજું પૃષ્ઠ. તો પહેલા પૃષ્ઠના દરેક બિંદુ પાસે 50 વોલ્ટ હોય તો બધે 50 વોલ્ટ જ હોય. અહીંયા માની લો કે 40 વોલ્ટ છે તો બધે 40 વોલ્ટ જ હોય. એ જ રીતે તમે ત્રીજું બી ડ્રો કરી શકો છો. આ રીતે જેટલા સમસ્થિતિમાન પૃષ્ઠ ડ્રો કરવા હોય એટલા કરી શકાય છે. ઓકે, તો તમે અહીંયા જોઈ લો કે જેમ જેમ નજીક આવશો એટલે અહીંયા તમને થોડું ઘાટું ચિત્ર દેખાશે. તો ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થશે અને દૂર જાવ તેમ ક્ષેત્ર ઘટતું જશે. તો આપણે વાત કરી બિંદુવત વિદ્યુતભાર. હવે આપણે ડાયપોલ માટે બી વિચારી લઈશું. ઓકે, પહેલા આટલે સુધી જોઈ લો, પછી જુદા જુદા 2-3 વિદ્યુતભારોની ગોઠવણી માટે સમસ્થિતિમાન પૃષ્ઠ હું ડ્રો કરું છું. તો આટલે સુધીનો એક ભાગ થયો પ્રશ્નનો. પછી આપણે વિદ્યુત ક્ષેત્ર પરથી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પરથી સમસ્થિતિમાન પૃષ્ઠ બીજા માટે ડ્રો કરીશું. હા, તો મિત્રો હવે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે ડ્રો કરવાના. એક તો ડ્રો કરી દીધું બિંદુવત વિદ્યુતભાર માટે. હવે ડાયપોલ માટે ડ્રો કરવાના છીએ. જો ડાયપોલ. તો ડાયપોલ ની અંદર શું છે તમને ખ્યાલ છે? એક ધન વિદ્યુતભાર હોય,
એક ઋણ વિદ્યુતભાર હોય. ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર પહેલા યાદ દેવડાવું તો આ રીતે હોય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે થતી હતી. ઓકે, પછી આની અંદરથી પાછી આવશે. તો અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે, તમે અહીંયા જોશો તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે થોડું ઝાંખું દેખાશે, એટલે કે ક્ષેત્ર રેખાઓ જે છે એ દૂર દૂર દેખાશે, એટલે ક્ષેત્ર ઓછું હશે. અહીંયા થોડું તમને ક્ષેત્ર રેખાઓ નજીક નજીક દેખાશે. તો અહીંયા બી સમસ્થિતિમાન પૃષ્ઠ થોડા નજીક નજીક દેખાવા જોઈએ. તો આ રીતની પરિસ્થિતિ અહીંયા બધે લંબ રૂપે થવું જોઈએ. આ રીતે જો અહીંયા થોડું નજીક નજીક અને બહારના વિસ્તારની અંદર દૂર. તો આ રીતે તમારે સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારવાના છે. જેટલા ડ્રો કરવા એટલા કરી શકાય. ક્ષેત્રને લંબ રૂપે હોવું જોઈએ. બસ અહીંયા વિદ્યુત ક્ષેત્ર હોય તો આ રીતે લંબ રૂપે થવું જોઈએ. જો અહીંયા 90-90 બનવું જોઈએ. તો આ થઈ ગઈ વાત ડાયપોલ માટે. ડાયપોલની અંદર એક પ્લસ અને એક માઇનસ. હવે બે સમાન વિદ્યુતભાર હોય, પ્લસ છે અથવા માઇનસ છે માઇનસ, આમાં ખ્યાલ ના હોય પ્લસ બે પ્લસ છે કે માઇનસ છે. તો આના જેવું જ છે, પણ આની અંદર શું કરવાનું છે તમારે, અહીંયા જગ્યા બહારની સાઈડ ઓછી રાખવાની છે અને અંદરની સાઈડ આમ વધારવાનું છે. આ રીતે ડ્રો કરવાનું છે, કેમ કે અંદરની સાઈડ વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય. અહીંયા જગ્યા વધારે અને અહીંયા જગ્યા ઓછું. આની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ યાદ કરો. ધનના કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દૂર હતી. અહીંયાથી ભાગી આવતી હતી છે સામસામે આ રીતે. તો અહીંયા 0 હોય વિદ્યુત ક્ષેત્ર, એટલે આ બાજુ છેલ્લામાં છેલ્લા અહીંયા અડી જાય બસ. અને પછી આ બાજુ જે છે વધારે છે એટલે આ બાજુ ગીચ. બસ તો આવું યાદ રાખવાનું કે બે સમાન વિદ્યુતભાર હોય, બે પ્લસ હોય તો ચાલે, બે માઇનસ હોય તો ચાલે. તો બહારની સાઈડ ગીચ અને અંદરની સાઈડ થોડું છૂટું રાખવાનો પ્રયત્ન કરવાનો. એ જ રીતે અહીંયા જે છે એના કરતા ઊંધું. ઓકે, તો આ આપણે વાત કરી બિંદુવત એક હોય તો એમાં સરખા ગોળાઓ બને. પ્લસ માઇનસ હોય તો અને બે પ્લસ અથવા બે માઇનસ હોય તો. ત્યારબાદ આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર માટે જોઈશું. તો આ નીકાળી દઉં છું આટલું. આકૃતિ ડ્રો કરીને પ્રેક્ટિસ કરજો. ખાલી આકૃતિ બી વાંચી ના લેતા પાછા. ઘણા લોકો આકૃતિ વાંચી લે છે, જબરજસ્ત વાંચવાની સ્ટાઇલ હોય છે. ઘણા લોકો ફરિયાદ મળી છે કે વિડીયો જોતા જોતા 5-10 મિનિટ વિડીયો જોવે ને પછી તો WhatsApp ની અંદર ને Instagram માં જતા રહે છે. તો આ લોકો પકડાઈ ગયા છે. એટલે બરાબર ધ્યાન રાખજો, સર્વિસ કરવામાં આવશે પછી. બરાબર કામ કરજો. આપણે 12મા ધોરણની અંદર એટલું સહેલું ના સમજશો અને એટલું અઘરું બી નથી, પણ સામે એટલું ઈઝીલી ના લેશો. ઘણા વિદ્યાર્થી મિત્રો કે કરીશું પછી કરીશું, તો એ પછી આવવાનું નથી. સમય બહુ ફાસ્ટ જશે. તો મિત્રો ખાસ કામે લાગી જજો. બીજું કઈ આમ બી કામ બી નથી. બીજું શું કામ કરશો ઘર બેઠા બેઠા? તો ભણવાનું કામ કરો. ઓકે, તૈયારી બરાબર વ્યવસ્થિત કરો. તમારી જ લાઈફ બનવાની છે આની અંદર, અને લાઈફ ટાઈમ તમને યાદ રહેશે કે આ લોકડાઉન દરમિયાન આપણે 11મું 12મું ધોરણ જે છે, અત્યારે તમે 12મા માટે, તો 12મું ધોરણ આપણે આની અંદર પૂરું કર્યું હતું. એટલે ચાલુ કર્યું હતું, પૂરું તો નહીં, ક્યાં સુધી ચાલે એ ખબર નથી. એટલે તો બરાબર સિન્સિયર થઈ જાઓ અને કામ પર લાગી જાઓ. ઓકે, હા, તો હવે આપણે આગળ બીજો એક પ્રશ્ન લઈએ. એ પ્રશ્ન જે છે એ છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્રને શા માટે લંબરૂપે જ હોય? તો એમની આપણે સમજણ સાબિતી બે અલગ અલગ દલીલોથી કરીશું. નાની નાની દલીલ છે, સરસ. ઈ વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને લંબ
હોય શા માટે, અથવા લંબ જ હોય એવું સમજાવો. તો પહેલી દલીલ આપણે આ રીતે કરીશું, પછી એનું મેથેમેટિકલ સોલ્વ લઈશું. કે જો સમસ્થિતિમાન પૃષ્ઠ છે, એમની વ્યાખ્યા શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા પરથી સમજીશું. વ્યાખ્યા છે કે એના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન, V સમાન હોય. V સમાન હોય તો પછી કહો કે ડેલ્ટા V કેટલું થાય? 0 હશે. ડેલ્ટા V સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બે બિંદુ માટે વોલ્ટેજનો તફાવત 0. માનો અહીંયા હું સમસ્થિતિમાન પૃષ્ઠ ડ્રો કરું છું એક, તો અહીંયા વોલ્ટેજ જે છે એ V, અહીંયા બી વોલ્ટેજ V. તો વોલ્ટેજનો તફાવત જે છે આ બે બિંદુ માટે ડેલ્ટા V બરાબર શું થાય? 0. તો પછી મારે કોઈ વિદ્યુત ભારને પરીક્ષણને ઊંચકીને લઈ જવો અહીંયાથી, તો કોઈ કાર્ય ન કરવું પડે. કાર્ય બરાબર આ સૂત્ર છે, તો એમાં ડેલ્ટા V તો 0 છે, તો કોઈ કાર્ય કરવું પડે નહીં. તો યાદ રાખજો, અગત્યનો મુદ્દો, સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત ભારને ગતિ કરાવડાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. કેમ કે એની વ્યાખ્યા જ એવું કહે છે કે ત્યાં V સમાન છે એટલે ડેલ્ટા V 0 એટલે કાર્ય 0. તો આ એમની વ્યાખ્યા છે. હવે આપણે દલીલ કરીએ છીએ કે ધારી લો કે E જે છે એ એમના લંબ નથી. આ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ જો E ન હોય, આ રીતે જ હોવું જોઈએ, પણ માની લો કે ત્રાંસુ છે. સમજો બે ત્રણ વાક્યની જ સાબિતી છે. આ ત્રાંસુ છે, તેમના બે ઘટક પડે, અને આ બાજુ પણ ઘટક પડે. આ અશૂન્ય રે શૂન્ય ન મળે, આ અશૂન્ય મળે. કેમ કે ત્રાસુ હોય તો આ બાજુ બી મળે. જો ઓલરેડી લંબ જ હોત તો આ બાજુ કોઈ ઘટક મળે નહીં, પણ અત્યારે મળે. હવે જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર હોય, સમજો વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હોય તો પછી કાર્ય કરવું પડે, કાર્ય શૂન્ય ના થાય. કારણ કે કાર્ય બરાબર બળ ગુણાકારમાં સ્થાનાંતર, F બરાબર QE લઈ લો. તો વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્ર છે તો પછી વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં આગળ તો પછી એમાં તો કાર્ય કરવું જ પડે. પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે આ ડાયરેક્શનની અંદર એમનો ઘટક ન હોવો જોઈએ. આ ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર હોય પણ આ બાજુ ન હોવું જોઈએ. જો એ બાજુ હોય તો કાર્ય કરવું પડે, અને કાર્ય કરવું પડે તો આ એમની વ્યાખ્યા પ્રમાણે સેટ થતું નથી. એટલે કહી શકીએ કે જો આ ત્રાંસુ હોય તો પછી કાર્ય કરવું પડશે આ ઘટકના કારણે. ઓકે, તો અહીંયા એ વ્યાખ્યાનું પાલન થતું નથી. બીજી રીતે એક સમજવાનો પ્રયત્ન કરીએ, મેથેમેટિકલ આ જ વસ્તુ મેથેમેટિકલ સમજવાનો પ્રયત્ન કરીએ. તો કાર્ય બરાબર સૂત્ર શું છે? F ડોટ D અથવા F D cos થીટા થશે આ રીતે. તો કાર્ય બરાબર F બરાબર QE લખી દો. આપણે અહીંયા વ્યાખ્યા પ્રમાણે ફરીથી જાણીએ છીએ કે કાર્ય શૂન્ય થવું જોઈએ. તો આ કાર્ય મેં શૂન્ય કરી દીધું. હવે કોઈ વિદ્યુત ભારને લઈ જાય છે તો વિદ્યુત ભાર બી છે, માન લો વિદ્યુત ક્ષેત્ર બી છે, અને ડી પણ છે, સ્થાનાંતર બી કરાવડાવીએ છીએ. તો આ ત્રણે ત્રણ શૂન્ય નથી ગણતા આપણે, તો પછી આપણે જનરલ આ વિદ્યુત ક્ષેત્ર લીધું, ગમે ત્યાં કઈ ખબર નથી, તો cos થીટા બરાબર 0 થાય. તો એનો અર્થ કે થીટા બરાબર 90 થાય. કેમ કે cos 90 એટલે શું થાય? 0. તો આ બી એવું સમજાવે છે નાનકડું સાદુરૂપ કે વિદ્યુત ક્ષેત્ર E બળની દિશામાં જ ક્ષેત્ર હોય તો આ બે વચ્ચે, ખાલી અહીંયા મેં સમજવા માટે લખ્યું, તો E અને D વચ્ચેનો જે ખૂણો છે 90 હોવો જોઈએ, તો જ કાર્ય શૂન્ય થાય. તો આ બી સમજાય છે કે E એટલે વિદ્યુત ક્ષેત્ર અને D એટલે સ્થાનાંતર આપણે પૃષ્ઠ પર કરીએ છીએ, તો એ પૃષ્ઠ એકબીજાને લંબ હોવું જોઈએ. તો આ એક નાનકડો સરસ એવો પ્રશ્ન. તો આ પ્રશ્ન બી તૈયાર કરવો બહુ પૂછાતો નથી, પણ ક્યારેક ક્યારેક આમાં MCQ કે કંઈક ને કંઈક પૂછાઈ જાય છે, તો તૈયાર કરવામાં કોઈ વાંધો નથી.
ઓકે, તો ત્યારબાદ મિત્રો બીજો એક પ્રશ્ન નાનો એવો છે જે અલગથી કદાચ પૂછી નાખે તો એના રિલેટેડ જ છે. ક્વેશ્ચન નંબર 19 છે, સમસ્થિતિમાન પૃષ્ઠની અગત્યતા સમજાવો. તો મેં સ્ટાર્ટિંગ જ એનાથી કરી હતી. સમસ્થિતિમાન પૃષ્ઠની અગત્યતાથી થોડાક ઉપયોગથી શરૂઆત કરી હતી. પછી વચ્ચે લગભગ બધા મુદ્દા આવી ગયા છે. એકાદ મુદ્દો નવો છે તો એ હું તમને કહી દઉં છું. 4 મુદ્દા લખ્યા છે રેફરન્સની અંદર અથવા મેં તમને મટીરીયલ આપ્યું એમાં પહેલો મુદ્દો છે, એનું પહેલી 3 લાઈનનું વિધાન છે એ થોડું બરાબર નથી લખ્યું એટલે એટલું નીકાળી દેજો. એ હું વાંચું છું. અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર E ની દિશા અને મૂલ્ય એમ બંને બળ રેખાઓ પરથી સમસ્થિતિમાન પૃષ્ઠ દેખાય તેવું ચિત્ર આપે છે. તો અહીંયા થોડું બરાબર લખાણ નથી. કહેવાનો મતલબ એવો સમજી શકો તમે, મેં શરૂઆતમાં આપ્યું હતું તે કે ચિત્ર દ્વારા વિદ્યુત ક્ષેત્ર ને સમજવા માટે નો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સિવાયનો વિકલ્પ, આવું તમે લખી શકો. સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ વિદ્યુત ક્ષેત્રને સમજવા માટેનો એક વિકલ્પ છે, ચિત્ર દ્વારા સમજવા માટેનો ઓપ્શન, આવું તમે લખી શકો. એની અંદર બીજો પોઈન્ટ છે, પહેલામાં જ આ પહેલાની અંદર જ એક પોઈન્ટ અને પછી બીજો પોઈન્ટ છે એ લખવાનો પાછો તમારે. એ લખ્યું છે કે જો સમાન ગાળામાં સમસ્થિતિમાન પૃષ્ઠ આવેલા હોય તો વિદ્યુત ક્ષેત્ર સમાન સરખી જગ્યાએ સરખા પૃષ્ઠ હોય તો સમાન, એટલે કે આ રીતે અથવા આ રીતે, અહીંયા તો સમાન નહીં થાય, અહીંયા વચ્ચે નજીક દેખાશે. આ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય સરખા ગાળા. ઓકે, તો પછી વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. અને જો ક્યાંક ગીચ હોય, આપણે જોયું હતું આગળનામાં જોયું હતું ને પેલો બિંદુવત માટે ને એના માટે. હા, તો એમાં એક મુદ્દો તો હું તમને સમાન વાળું કહેતા રહી ગયો, એ કહી દો. વિદ્યુત ક્ષેત્ર જો x દિશામાં હોય, વિદ્યુત ક્ષેત્ર x દિશામાં સમાન હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ આટલું શીખ્યા પછી ખબર પડે કે વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો આ રીતે હશે, YZ અક્ષ પર હશે. પેલા જે બિંદુવત હતું પછી ડાયપોલ માટે હતું 2+ હોય તો એ રીતે સમાન હોય તો એમનો બી એક બુકની અંદર ડ્રો કરીને આપ્યું છે. તો સમાન માટે આ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ બનશે, થશે આ રીતે. બસ તો એ જ મુદ્દાની ચર્ચા છે. ક્યાંક ગીચ હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે હોય, છૂટા હોય તો વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય. આ તો બધી ચર્ચા આપણે કરી દીધી તેમ છે. તો બસ એ મુદ્દો લખ્યો છે. આ પેલા ડ્રો કરવા વાળામાં લઈ લેજો પહેલા પ્રશ્નમાં. ત્યારબાદ મુદ્દો લખ્યો છે, સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પરીક્ષણ વિદ્યુત ભારને ગતિ કરાવડાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. તો આ તો ચર્ચા કરી લીધી. સમસ્થિતિમાન પૃષ્ઠ પર કાર્ય શૂન્ય. ત્યારબાદ એક મુદ્દો છે કે ક્યારેય બે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદે નહીં. આપણે ક્ષેત્ર રેખાઓ છેદે નહીં એની જેમ જ સમસ્થિતિમાન પૃષ્ઠ પણ એકબીજાને છેદશે નહીં. તો એ રીતનો મુદ્દો છે. ત્યારબાદ કોઈ પણ જગ્યાએ E અને સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને લંબ. આગળનો આખો પ્રશ્ન તો એની ચર્ચા કરી. સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને લંબ. તો એક આખો પ્રશ્ન જોઈ લીધો. ત્યારબાદ આપણે આ બી પ્રશ્ન જોઈ લીધો. એ જ પ્રશ્નની અંદર કે કાર્ય શૂન્ય હોય. ત્યારબાદ વચ્ચે ચર્ચા કરી હતી કે નજીક હોય તો વિદ્યુત ક્ષેત્ર વધારે હોય, ગીચ હોય તો દૂર હોય તો ક્ષેત્ર ઓછું હોય, અને સરખા જેટલા અંતરે હોય તો ક્ષેત્ર સમાન, એકબીજાને છેદશે નહીં. બસ આ એક જ મુદ્દો નવાની અંદર હતો. તો એક અલગ પ્રશ્ન તરીકે એની અંદર આપ્યો છે, ક્વેશ્ચન નંબર 90. એટલે મેં અલગ તમને સમજાવી દીધું. ઓકે, તો આ વાત કરી સમસ્થિતિમાન પૃષ્ઠ. તો બસ આ ટોપિક તો પૂરો થઈ ગયો. સમસ્થિતિમાન પૃષ્ઠ ના 3-4 જે નાના ભાગ પાડ્યા હતા થિયરીના, એ બધા પૂરા થઈ ગયા છે. ઓકે, તો અહીંયા આ લેક્ચરની અંદર આ એક ભાગ રાખીશું અને બીજો ભાગ જે છે હું તમને સમજાવું છું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ.
એ પછી હમણાં શીખવાડું. આટલે સુધીનો પહેલા એક ભાગ તમે કરી લેજો, પોઝ લઈ લેજો, ઓકે, થોડા ફ્રેશ થઈ જજો અને પછી બીજો ભાગ ચાલુ કરજો. ઓકે, તો બાળકો હવે આપણે એક બીજો પ્રશ્ન શીખવાના છીએ. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. ક્વેશ્ચન જે છે એ 20 નંબરનો ક્વેશ્ચન થાય છે. E અને V વચ્ચેનો સંબંધ. આની અંદર બે ભાગ છે મિત્રો. એક આપણી બુકની અંદર જે આપ્યું છે એટલું, અને પછી એ સિવાયનો થોડો જે ભાગ સમજાવું છું એ ખાસ અગત્યનો રહેશે, કારણ કે એ જે છે ને એ નીટ અને ઉચકેટ માટે કામનો છે, બહુ અગત્યનો છે. તો પહેલો ભાગ આપણે બુક પ્રમાણે લઈ લઉં છું. બુક પ્રમાણે છે કે બે પૃષ્ઠ આપણને આપ્યા છે. એક સમસ્થિતિમાન પૃષ્ઠ સમજો, અહીંયા આપણે એક દોરીએ. બીજું એક પૃષ્ઠ છે, માની લો કે બી. બે પૃષ્ઠ છે આપણી પાસે. ધારી લો કે અહીંયા વોલ્ટેજ V છે, કેમ કે સમસ્થિતિમાનમાં એટલે શું થાય કે બધે વોલ્ટેજ સરખા હોય, તો અહીંયા બધે V, અને અહીંયા માની લો કે V પ્લસ ડેલ્ટા V. વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે. બે પૃષ્ઠ વચ્ચે નું અંતર, સૂક્ષ્મ અંતર ડેલ્ટા L લીધું છે, DLB કહો અથવા ડેલ્ટા. ઓકે, હવે આપણે શું કરવાનું છે કે અહીંયાથી અહીંયા સુધી વિદ્યુત ભારને આપણે લાવવાનું છે. વિદ્યુત ભારને એ બિંદુથી, બિંદુના નામ એ રીતે આપી દઉં તમને એટલે નવું ના લાગે. તો બિંદુના નામ છે, માની લો કે P બિંદુ છે, એક અહીંયા કઈ કહ્યું નથી પાછું આપણે. તો P થી માની લો કે એક વિદ્યુત ભારને ઊંચકીને લાવીએ છીએ. ઓકે, એ પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ V અને ડેલ્ટા V. ઓકે, તો આ રીતની પરિસ્થિતિ આપણને આપી છે. હવે અહીંયાથી અહીંયા સુધી હું લાવીશ તો જે કાર્ય કરવું પડશે એ કાર્ય કેટલું આપણે ગણીશું. તો કાર્ય જે છે સૂત્ર તમે જાણો છો, આ કાર્યનું સૂત્ર છે. સાથે સાથે તમે આ સૂત્ર બી જાણો છો કે કાર્ય બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V બરાબર છે, અને F બરાબર સૂત્ર Q ઇન્ટુ E. આ રીતે બી લઈ શકાય. હવે અહીંયા કાર્ય શૂન્ય નહીં થાય. તમને એમ થાય કે હમણાં તો આપણે શીખ્યા હતા કાર્ય શૂન્ય. એમાં એવું હતું કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર આપણે ગતિ કરતા હતા ત્યારે કાર્ય શૂન્ય હતું. આપણે એક પૃષ્ઠ પરથી બીજા પૃષ્ઠ પર જઈએ છીએ. જો વોલ્ટેજનો તફાત છે, ત્યાં તો વોલ્ટેજનો તફાત નહોતો, અહીંયા વોલ્ટેજનો તફાત છે એટલે કાર્ય કરવું પડશે. ઓકે, તો જુઓ આ Q આપણે કેન્સલ કરી દઈએ, અથવા એકમ વિદ્યુત ભાર દીઠ ગણતરી કરી શકો. અહીંયાથી તમે અહીંયા સુધી લઈ જાવ છો તો જે કરવું પડે કાર્ય એ અહીંયા ને અહીંયાના વિદ્યુત સ્થિતિમાનનો તફાત કહેવાય. તો આમાંથી આપણે બાદ કરી દેવાનું V માઈનસ V પ્લસ ડેલ્ટા V. આ લીધો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાત. અને આ વિદ્યુત ક્ષેત્ર E. D એટલે સ્થાનાંતર, તો સ્થાનાંતર આપણે કરીએ છીએ ડેલ્ટા L, અને ડોટ ગુણાકાર છે એટલે પાછળ કોસ આવે, પણ વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર એક જ ડાયરેક્શન ની અંદર આપણે ગણીએ તો એ જે છે એ cos 0 એટલે 1 થઈ જશે. તો હવે તમે જુઓ કે અહીંયા V અને V કેન્સલ એટલે માઈનસ ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ E અને ડેલ્ટા L. આ રીતે સ્થાનાંતર આપણે ગમે ત્યાંથી કરાવી શકીએ, એવું કઈ નથી કે ક્ષેત્રની ડાયરેક્શન આપણને કઈ ખબર નથી. તો એ રીતે આપણે એમનામ જ ક્ષેત્રને સમાંતર ગણતરી કરીએ છીએ. તો આમના પરથી તમે કહી શકો કે E ઇઝ ઇક્વલ ટુ માઈનસ ડેલ્ટા V બાય ડેલ્ટા A. તો આ થઈ ગયું સૂત્ર મિત્રો. સૂત્રને જરા ધ્યાનથી જુઓ કે વિદ્યુત ક્ષેત્ર છે અને અહીંયા વોલ્ટેજ છે.
તો વિદ્યુત ક્ષેત્ર અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ થઈ ગયો. ટૂંકમાં ક્યારેક ક્યારેક આપણે સૂત્રને આ રીતે બી લખીએ છીએ. અમુક વખત E બરાબર V/d. મેં તમને આગળ બી અમુક દાખલાઓમાં કહ્યું છે, સમજણ માટે કહ્યું હતું. E બરાબર V/d આવું સૂત્ર યાદ રાખીશું. તો એમાં E એટલે વિદ્યુત ક્ષેત્ર, V એટલે વોલ્ટેજ અને D એટલે અંતર. તો ક્યાંક બહુ બધી સ્પષ્ટતાની જરૂરિયાત ના હોય ત્યારે પરિસ્થિતિ પ્રમાણે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરીશું. આ વ્યવસ્થિત સૂત્ર કહેવાય આને. આ સૂત્ર પ્રમાણેના એક બે મુદ્દા જે આપ્યા છે હું તમને કહી દઉં, પછી થોડુંક વધારાનું બી શીખવાનું છે. તો બુક પ્રમાણેનું તો લગભગ પૂરું થઈ ગયું. બુક પ્રમાણે જોઈએ તો બસ આવું સૂત્ર આપ્યું છે, પછી મૂલ્ય સ્વરૂપે લખી દીધું છે કે આનું મૂલ્ય આપણે જોઈતું હોય તો મૂલ્ય સ્વરૂપે માઈનસ ને ધ્યાનમાં ના લઈએ તો મૂલ્ય સ્વરૂપે વિચારો તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો વ્યાખ્યા કરો છેદને 1 કરીને. એક મુદ્દો આ અંદર લીધો છે. સમસ્થિતિમાન પૃષ્ઠ છે જો અહીંયા, તો તેના વોલ્ટેજ છે. હવે આપણે શું કરીએ છીએ, 1 એકમ જેટલું સ્થાનાંતર કરીએ છીએ. 1 એકમ જેટલું સ્થાનાંતર કરીએ ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત પડે બસ એને જ વિદ્યુત ક્ષેત્ર કહે છે. જ્યાં મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો તફાવત પડતો હોય એવું અંતર અથવા તો લંબ અંતર સમજો. વિદ્યુત ક્ષેત્ર અને લંબ અંતર. વિદ્યુત ક્ષેત્રની દિશામાં સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ. તો તમે માની લો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો, 1 મીટર જેટલું ચાલો છો, સ્થાનાંતર કરો છો 1 મીટર જેટલું, 1 એકમ જેટલું. તો અહીંયાનો વોલ્ટેજ હશે કંઈક, અહીંયાનો વોલ્ટેજ હશે. તો અહીંયા ડિફરન્સ પડશે. માન લો કે અહીંયા છે 100 વોલ્ટ, અહીંયા છે 110 વોલ્ટ. તો 1 મીટર જેટલા તમે સ્થાનાંતર કરવા દરમિયાન જે વોલ્ટેજનો ડિફરન્સ પડ્યો એ તમને જોઈ શકો છો કે ડિફરન્સ પડ્યો 10 વોલ્ટ. તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર થયું E બરાબર 10 વોલ્ટ પ્રતિ મીટર. આ બી એનો એક એકમ છે. E નો એકમ ન્યૂટન પર કુલમ કેમ છે એ જ રીતે વોલ્ટ પર મીટર છે. તો બસ આ તમારે આના પરથી એક ચર્ચા છે એ યાદ રાખવાની છે. અને ત્યારબાદ એવું લખ્યું છે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો સૌથી ઝડપથી થતો હોય તે બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય. જો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ના થાય, તમે આટલું બધું ચાલશો ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V પડશે. આમાંથી અહીંયા સુધી પહોંચ્યા તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન V છે, અહીંયા V પ્લસ ડેલ્ટા V. તફાવત કેટલો પડ્યો? V પ્લસ ડેલ્ટા V. અહીંયાથી આટલું ચાલશો તો એટલો જ તફાવત પડશે. તો તમે ટૂંકામાં ટૂંકો માર્ગ પસંદ કરો તો આ માર્ગ થયો. ટૂંકામાં ટૂંકો માર્ગ આટલો થયો. તો જે ટૂંકામાં ટૂંકો માર્ગ હોય એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર જ્યાં ઝડપથી થતો હોય, ઓછામાં ઓછા અંતરમાં થઈ જતો હોય એ બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય. આવો એમનો કહેવાનો મતલબ છે. વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? આ બાજુ હશે તો ના, કેમ કે અહીંયા માર્ગ મોટો થઈ ગયો, અહીંયા માર્ગ હજુ મોટો છે. આ નાનામાં નાનો માર્ગ થયો તો એ નાનામાં નાનો જે માર્ગ હોય એ બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય. આ રીતની સ્પષ્ટતા છે. તો અહીંયા બુક પ્રમાણેનું બધું પૂરું થયું. હવે હું તમને થોડું વધારાનું જે કહું છું એ તમારા માટે બહુ અગત્યનું છે. જો આ સૂત્ર આપણે ધ્યાનમાં લઈ અને વધારાનું જે છે એ આગળ જૂના કોર્સમાં તો એમની આખી થિયરી હતી, એની સાબિતી બી હતી, પણ અત્યારે નથી એટલે આપણે એમના સૂત્ર સ્વરૂપે ખાલી યાદ રાખી લઈશું. તો જો અહીંયા જે છે તમારી પાસે E બરાબર તમને મળ્યું માઇનસ ડેલ્ટા V ડેલ્ટા L. આમના પરથી બીજા સૂત્ર કહું છું યાદ રાખો. x દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય, બહુ અગત્યનું સોરી, x દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય, x દિશામાંનો ઘટક જોઈતો હોય તો અહીંયા ડેલ V બાય ડેલ x કરવાનું. આ ડેલ શું છે? ડેલ હાઉસીનો ડેલ શું છે? આને કહેવામાં આવે છે ખંડસહ વિકલન. ખંડસહ વિકલન. આની ખાસિયત શું છે? તમે x ની સાપેક્ષે વિકલન કરતા હોય ત્યારે y અને z અચળ ગણવા.
હોય નહીં તો પણ y અને z અચળ કરવાના. તો આના દાખલા પૂછાય છે. જે નીટ ગુજકેટ માટે એકાદ એક્ઝામ્પલ આપી દઉં એટલે તમને અંદાજ આવશે. તમને કહેશે વોલ્ટેજ પરથી વિદ્યુત ક્ષેત્ર શોધો. આ દાખલો સમજાવું છું તમને. વોલ્ટેજ આપી દેશે x સ્ક્વેર y માઇનસ yz પ્લસ xz સ્ક્વેર. આ વોલ્ટેજ નું સૂત્ર છે અને તમને કહેશે કે p બિંદુ 1 1 1 પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવો. મતલબ આવો દાખલો આપશે. તો તમારે શું કરવાનું છે સમજો. આ સૂત્ર જે છે એમનો ઉપયોગ કરવાનો છે, પછી આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, પછી આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, પછી આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આ સમજી લેજો. આવું તમને એમસીક્યુ શીખવાડું છું, સમજો. નીટ ગુજકેટના એમસીક્યુ સમજાવું છું એવું સમજો. તો ઈ શોધવા માટે તમારે ત્રણે ત્રણ ઘટક પહેલા શોધી કાઢવાના અને ત્રણે ત્રણ ઘટક મળે એટલે આ રીતે તમે આ સૂત્ર આમ બી લખી શકો. તો બસ એક આવડે તો બીજું આવડે, ત્રીજું આવડે. તો અહીંયા હું તમને ખંડસહ વિકલન શીખવાડું છું. બરાબર ધ્યાન દઈ દેજો. ખંડસહ વિકલન કરતી વખતે તમે x ની સાપેક્ષે વિકલન કરો અને ડેલ વચાય. dv/dx ની જગ્યાએ del v/del x. તો જો હવે હું કઈ રીતે વિકલન કરું છું. માઈનસ del/del x v ની જગ્યાએ તમને આ જે આપ્યું એ લખવાનું. ઓકે, સરળતા ખાતર એકાદ પદ નીકાળી દઉં છું. x સ્ક્વેર y માઈનસ yz થયો. હવે ધ્યાન દેજો, બરાબર શીખી લેજો. આવા ઘણા પ્રશ્નો છે. x ની સાપેક્ષે વિકલન કરતા હોય ત્યારે y અને z અચળ. તો અહીંયા મારે માઈનસ ના માઈનસ લખીશ, કૌંસની અંદર વિકલન કરું છું. x સ્ક્વેર છે એટલે ઘાત નીચે ઉતારો, એક ઘાત ઘટાડો એટલે 2x થાય. y અચળ તો y ને હું એમનેમ રહેવા દઈશ. પછી માઈનસ ના માઈનસ. સમજો y અને z બે અચળ છે એટલે આખું અચળ તો ફક્ત અચળ થયું તો એનું 0 થઈ જશે. એ જ રીતે ત્રીજું પદ રાખ્યું તો એનું વિકલન એ રીતે કરવાનું. તો આપણને ફાઇનલી શું મળ્યું? જો -2xy. પછી x અને y ની કિંમત અહીંયાથી મૂકવાની. આને x કહેવાય, y કહેવાય, z કહેવાય. તો અહીંયા જે લખ્યું 1 2 3 ગમે તે આપી શકે. અત્યારે 1 1 મેં સરળતા ખાતર રાખ્યું. તો -2 1 1 એટલે અહીંયા આપણને મળ્યું -2. શું મળ્યું આપણને? ex મળી ગયું. તો અહીંયા મૂકી દઉં છું -2i કેરેટ. પછી પ્લસ હવે ey બાકી. તો બસ આ જ રીતે ey. તો માઈનસ del/del y x2y yz. ચલો હવે આમનું લખાવડાવો. શું થશે? ઓકે, બિંદુ બી યાદ રાખી દો 1 1 1. અહીંયા વિકલન હવે માઈનસ ની નિશાની બહાર. હવે x2 y માંથી x2 અચળ છે પણ y ચલ છે. તો y ચલ છે તો y નું y ની સાપેક્ષે 1 થશે. પછી માઈનસ ના માઈનસ. ફરીથી y નું y ની સાપેક્ષે 1 અને z અચળ. ચલ અચળ ભેગા હોય ત્યારે 0 ના થાય, યાદ રાખજો. તો બસ આ થઈ ગયો જવાબ. માઈનસ પછી x2, x ની કિંમત 1 એટલે 1 સ્ક્વેર માઈનસ z ની કિંમત બી 1 એટલે 1 એટલે જવાબ થઈ જશે 0. થયું? આ જ રીતે એટલે અહીંયા 0 થઈ ગયું. હવે અહીંયા ફરીથી આ જ મેથડ. આ વખતે હવે કોને આવડે આનું વિકલન? શું થશે આનું વિકલન? અહીંયા ભૂલ થઈ જાય છે. જો અત્યારે કોની સાપેક્ષે વિકલન કરીએ છીએ? z ની સાપેક્ષે. તો z ની સાપેક્ષે જ્યારે વિકલન કરતા હોય ત્યારે x અને y અચળ. તો આ આખું અચળ થઈ ગયું એટલે 0. પછી માઈનસ ના માઈનસ.
આ વખતે y અચળ અને z નું વર્ગ, કેમ કે z છે એ ચલ છે, z નું z ની સાપેક્ષમાં, તો અહીંયા જવાબ આવ્યો y અને y ની કિંમત આપણે લીધી હતી 1, x y z ની કિંમત 1, તો મળી ગયું 1, એટલે અહીંયા Ez બરાબર આપણને મળ્યું 1, એટલે k કેરેટ. તો ફાઇનલી વિદ્યુત ક્ષેત્ર આપણને મળ્યું k કેરેટ. કદાચ તમને આનું મૂલ્ય પૂછે તો મૂલ્ય માટે અંડર રૂટ ની અંદર x ઘટકનો વર્ગ પ્લસ y ઘટકનો વર્ગ પ્લસ z ઘટકનો વર્ગ, આ સૂત્રનો ઉપયોગ કરવો. તો અહીંયા તમને મળે છે અંડર રૂટ ની અંદર 4 પ્લસ 1 રૂટ 5. આ મળી ગયો તમને વિદ્યુત ક્ષેત્ર. અને તમને હજુ એક સ્ટેપ આગળ કહ્યું હોય કે બળ શોધો એક વિદ્યુત ભાર પર લાગતું બળ 5 કુલમ પર. 5 કુલમ નો વિદ્યુત ભાર છે, તો એમના પર કેટલું બળ લાગશે? તો તમારે લખવાનું F બરાબર Q * E. મૂલ્ય પૂછે તો Q ની જગ્યાએ 5 અને E ની જગ્યાએ √5. બસ, તો આ જવાબ થઈ ગયો. આટલું બળ લાગશે. તો આ મેં તમને છેલ્લા સ્ટેપ સુધીનું શીખવાડી દીધું. જે છેલ્લામાં છેલ્લું પૂછાય બળ સુધીનું, ત્યાં સુધીના MCQ શીખવાડી દીધા. આવા કેટલા બધા MCQ છે. તો આ જે છે એ બોર્ડની એક્ઝામની અંદર નહીં પૂછાય, સમજો, પણ MCQ ની અંદર ક્યાંક ને ક્યાંક પૂછાતું જ રહે છે. તો તમારે આ સૂત્ર 3 પાકા કરવાના છે. Ex, Ey, Ez ના 3 સૂત્ર અને આ ફાઇનલ સૂત્ર. અને આનું વિકલન કઈ રીતે કર્યું એ મેં 2 વખત વિડિયોની અંદર 2 થી 3 વખત રિપીટ કરીને જોજો. એક જ વખતની અંદર નહીં આવડી જાય, થોડું કન્ફ્યુઝન રહેશે. 2 થી 3 વખત જોજો કે x ની સાપેક્ષે વિકલન કરતા હોય ત્યારે y અને z અચળ ગણવાના,